હવે એક પ્રશ્ન થાય, 9 કોષના ગોવર્ધનનાથ કેટલા બધા કિલોમીટર થયા? 7 વર્ષનો કનૈયો અને 9 કોષના ગિરિરાજને ધારણ કર્યા. માનવામાં આવે ખરું? પણ તમારા અનુભવ દ્વારા સમજાવું તમને. તમે કોઈ આયોજન કર્યું છે ને આયોજન કર્યા પછી બધા તમને પૂછે કે તમે એકલા બધું કેવી રીતે કર્યું, કઈથી બધી વ્યવસ્થા કરી? આપણે કહીએ ભાઈ ધીરે 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 જેમ જેમ ભાવ વધતો ગયો તેમ તેમ મોટું 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 થઈ ગયું. એમ વ્રજવાસીઓ પશુ પક્ષીઓ જેમ જેમ ગિરિરાજની તળેટીમાં આવવા લાગ્યા અને તેમ તેમ ભગવાને પોતાના રૂપને વિરાટ કરતા ગયા. ભગવાને ધારણ કરી આજે ચતુર્ભુજ રૂપની અંદર ગોકુલનાથજીના રૂપમાં પ્રગટ થયા. ભગવાન 2 હાથથી વેણુના સૂર છેડે છે, એક હાથથી ગિરિરાજને ધારણ કર્યા છે, એક હાથ કટી પર પધરાયો છે. અહીં વ્રજવાસીઓએ એક કામ કર્યું છે. ધર્મરૂપી ગોવર્ધનને તો ભગવાને સ્વયં ધારણ કર્યો છે, પણ આપણા બધાનું કર્તવ્ય શું છે? તો ભગવાન શ્રી મહાપ્રભુજી કહે છે, ભગવાને આપણને 3 લાકડી આપી છે. તનરૂપી લાકડી, મનરૂપી લાકડી ને ત્રીજી ધનરૂપી લાકડી. હું ધર્મના માટે શું કરી શકું? કોઈ સંપ્રદાયની વાત નથી, આપણે બધા સંપ્રદાયમાં જ માનીએ છીએ. પોતપોતાના વાડામાં ઢગલે ઢગલા આપે છે, બીજી બાજુ ચકલી જોવાય નહીં જવાનું, અને ભૂવો ધૂણતો હોય બધું અહીં જવા દે, બધું અહીં જવા દે. અહીં ધર્મ એટલે સનાતન ધર્મ છે, ધર્મ એટલે વિશાળ છે, બાકીના બધા વાડા એટલે સંપ્રદાય છે. ભગવાને વ્રજવાસીઓને કીધું 3 લાકડીઓ તમને આપી છે. તમે ધર્મના માટે તનથી સેવા કરો, તમે ધર્મના માટે મનથી સેવા કરો, અને તમે ધર્મ માટે ધનથી સેવા કરો. આ ધારણ કરેલો ધર્મને પુષ્ટ કરવા માટે 3 વસ્તુ આપણી પાસે છે. શક્ય હોય તો તનથી કરીએ, ન હોય તો મનથી કરીએ. એ 2 ના કામ કરતું હોય તો ધન છે તો ધનથી કરી અને એને પુષ્ટ કરીએ. વ્રજવાસીઓ લાલાને કહેવા લાગે, લાલા તે એકલાએ ધારણ નથી કર્યું, અમે બધા લાકડીને ટીકા આપ્યા. જો ભગવાન કેમ તો પછી મારી આંગળી લઈ લઉં તારે. અને જેવા ભગવાન આંગળી લે તો ગોવર્ધન ડોલવા લાગે, લાલા બચાવો બચાવો બચાવો. ધર્મને કોણે ધારણ કર્યો છે? આપણે નહીં, ધર્મને તો ભગવાને સ્વયં ધારણ કર્યો છે. પણ એ ધર્મને પુલકિત કરવા માટે આપણી પાસે 3 કામ ભગવાન અપેક્ષા રાખે છે. તું તારાથી કંઈક પણ એક પણ તો કર અને ધર્મને પુષ્ટ કરવાનું કામ કર. ચતુસ્કંદમાં ધર્મનો અર્થ જુદો બતાવ્યો છે. વૃત્રાસુરના શ્લોકમાં પણ ધર્મ અલગ બતાવ્યો છે. અને આપણને ધર્મ એટલું જ બતાવે છે લોકો કે માળા કરો, સેવા કરો, પૂજા કરો, દાન કરો, બસ બીજું કશું જ ના કરો. આ કરો એટલે ધર્મ થયો તમારો. ધર્મ શું કે છે? સર્વત્ર સુખિન સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિત દુઃખમાદ ભવે. આ ધર્મ કે છે બધાનું કલ્યાણ થાય, બધા જ સુખી થાવ, બધાનું ભલું થાવ. બધાના ભલામાં આપણું ઓટોમેટિક ભલું છે. નોખું માંગવાની જરૂર નથી પડતી. ભગવાને ગિરિરાજને ધારણ કર્યા. ઇન્દ્રએ વિચાર કરો, લાવ 7 દિવસ થઈ ગયા, વ્રજની શું દશા છે, કેવા ડૂબી ગયા છે બધા. અને ઇન્દ્રએ જોયું તો કોઈનો વાળ પણ ભીનો નથી થયો. ભગવાને ગિરિરાજને ધારણ કરીને છત્ર બનાવી દીધો છે. કોણ છે આ ધારણ કરનારો? જેવો ઇન્દ્ર નીચે નમીને જોવા ગયો અને ત્યાં એકદમ ભયભીત બની, અવાક બની, ઓહો આ તો ભગવાન છે. માયામય સંપ્રવાહ તે ગ્રહણાનું અનુબંધેન ઇતિ. શ્રી મહાપ્રભુજી કહે છે, ઇન્દ્રે ભગવાનની સ્તુતિ કરી, ભગવાન હું આપની લીલાને ન ઓળખી શકું, આપને ન સમજી શક્યો, હું આપને એક સામાન્ય બાળક સમજ્યો, પણ આપ તો મારા માલિક છો, આપ પૂર્ણ આનંદ છો, આપ નિજાનંદ છો. ઇન્દ્રે ભગવાનની સ્તુતિ કરી. ભગવાને ઇન્દ્રને ક્ષમા કરી દીધી. કેમ ક્ષમા કરી? તો ભગવાને ઇન્દ્રનો એક ગુણ જોયો, એને ગમી ગયો ભગવાનને કે 7 દિવસ સુધી વ્રજવાસીઓને મારી જોડે રાખ્યા, ભય આપીને મારી જોડે રાખ્યા. અને તેથી તુલસીદાસ કે છે, ભગવાન વાલો ક્યારે લાગે? ભયભીનું હોય ન પ્રીતિ. કોરોના કાળમાં ભગવાન કેટલો વાલો લાગતો હતો. ભૂકંપની કંપારી ધ્રુજારે તો આપણે
ભગવાનનું ભજન કરવા લાગીએ, ભગવાન બચાવો બચાવો બચાવો, પાણીની રેલ આવે તો ભગવાનનું નામ લઈ લે કરીએ, અને જો બધું સારું થઈ જાય એટલે ખિસ્સામાં પૈસો ન હોય ત્યારે ધર્મ કરવાનું બહુ મન થાય. આપણા સ્વભાવ છે ને આપણા અનુભવ છે. ખિસ્સામાં પૈસો ન હોય ત્યારે એમ થાય ભગવાન જે આપ્યું તો આ કરી લે, આ કરી લે, આ કરી લે, અને ભગવાન કસોટી કરે તો મન જ ન થાય. ત્યાં કેમ કરીને ઓછું થાય, કેમ કરીને ઓછું થાય, કેમ કરીને ઈશ્વર તક આપે છે, લે તે ઈચ્છા હતી તારી તું પૂરી કર, પણ ત્યાં આપણે કંજૂસ બની જઈએ છીએ, ત્યાં મુઠ્ઠી વારીએ છે તો તક જતી રહેશે.